સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની અસર સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી છે। જી હા, સુરત રેલવે સ્ટેશન પર બેગ સ્કેનર ઘણા સમયથી બંધ હતું। જે યાત્રીઓના બેગને સ્કેન કરવામાં આવતી હતી તે મશીનને નાના બાળકો રમતમાં કાઢતા હતા। જી હા, નાના બાળકો દ્વારા તે મશીનનો રમતમાં ઉપયોગ કરવામાં આવતો હતો। સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની અસર રેલવે સ્ટેશન પર જોવા મળી છે, જેના દ્વારા સુરત રેલવે સ્ટેશન પર બેગ સ્કેનર મશીન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની અસર સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓની બેગ સ્કેનર મશીન ચાલુ કરવામાં આવ્યું છે। સુરત રેલવે સ્ટેશન પર બેગ સ્કેનર મશીન ઘણા સમયથી બંધ હાલતમાં હતું। સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલથી સ્કેનર મશીનને રિપેર કરીને તેને શરૂ કરવામાં આવ્યું છે। હવે સુરક્ષાને લઈને યાત્રીઓના બેગ અંદર ચેક કરીને નીકાળવામાં આવશે, જેથી કરીને સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવે।